ભોજ રાજા છઠ્ઠે દિવસે શુભ મુહૂર્તે ચમત્કારિક સિંહાસન ઉપર બેસવા જાય છે, ત્યાં સિંહાસનમાંથી ચિત્રાંગના નામની છઠ્ઠી પુતળી બહાર આવી કહેવા લાગી, હા હા રાજા, આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવા ઉદાર અને ચતુર રાજા જ બેસી શકશે, તમે નહીં બેસી શકો. તો વિક્રમ રાજાના પરાક્રમો જાણવા ભોજ રાજાએ ઈચ્છા દર્શાવી એટલે ચિત્રાંગના નામની પુતળીએ અબોલા રાણીની વાર્તા કહેવા માંડી. ઉજ્જૈની નગરીના મધ્ય ચોકમાં ભૈરવ ગોખ નામે એક જગ્યા ખૂબ જ પ્રખ્યાત હતી. ત્યાં આગળ એક તંબોળી એવા મજાના મસાલેદાર પાન બીડા બનાવતો હતો કે તેની દુકાને હર સમયે ગ્રાહકોની ભીડ રહેતી હતી. કેટલાક દિવસથી એક સુંદરી સાંજના સમયે પાનના 15 બીડા લેવા તંબોળીની દુકાને આવે. તેની રુચિ મુજબ તંબોળી પાન બીડા બનાવી તેને સોનાના વરખ લપેટી આપે એટલે તે સુંદરી એક સોના મોહર આપી રસ્તે પડી જતી. ઘણા સમયથી દરરોજ એક સોના મોહર આપીને પાન બીડા લઈ જતી આ રૂપસુંદરી કોણ છે તે જાણવા તંબોળીએ તેના એક મિત્ર ગરબડ ગોરને એક દિવસ તે સુંદરીની પાછળ મોકલ્યો. રૂપસુંદરી નગરથી દૂર આવેલા પર્વતની ગુફા પાસે આવીને ગુફાને ઢાંકેલો પથ્થર ખેંચી અંદર પ્રવેશી આગળ ચાલવા લાગી. ગરબડ ગોર પણ હિંમત રાખીને ગુફામાં દાખલ થઈ તેની પાછળ જવા લાગ્યો. આગળ જતા એક સુંદર નગર આવ્યું. અહીં એક બાગમાં કેટલીક અતિ સુંદર સ્ત્રીઓ ગેડી દડા રમતી હતી. તે રમત જોવામાં ગરબડ ગોરને રસ પડ્યો એટલે તે દૂર ઉભો રહીને રમત જોવા લાગ્યો. પોતે પેલી સુંદરીનો પીછો કર્યો છે તે વાત જ ભૂલી ગયા. રમતા રમતા એક સુંદરીએ દડાને ગેડીથી એવો જોરદાર ફટકો માર્યો કે દડો દૂર આવેલા કૂવામાં જઈને પડ્યો. બધી સ્ત્રીઓ દોડીને કૂવા પાસે ગઈ અને જોર જોરથી બોલી, હે કૂવામાં પડેલા દડા, તું પાછો બહાર ન આવે તો તને અબોલા રાણીની આણશે. અને આટલું બોલતા જ કૂવામાં પડેલો દડો ઉછળીને બહાર આવી ગયો. દૂર ઉભેલા ગરબડ ગોરે આ જોયું એટલે એકદમ આ સુંદરીઓની પાસે આવી કહેવા લાગ્યો, હે સુંદરીઓ, તમે કોણ છો અને તમે હમણાં જેની આણ દીધી તે અબોલા રાણી કોણ છે? એક સુંદરીએ તેની પાસે જઈ કહ્યું, મહારાજ, તમે વળી અહીં ક્યાંથી આવી ચડ્યા? આ અબોલા રાણીનું રાજ છે. અમારી અબોલા રાણી પુરુષનું મોઢું જોતા નથી. મહેલમાં તેમના ખંડમાં 4 પડદા બાંધેલા છે, તેની અંદર રહે છે. તેને પુરુષ જાત પ્રત્યે નફરત છે, માટે તમે અહીંથી રસ્તે પડી જાઓ. ગરબડ ગોરે કહ્યું, હું અહીં આવ્યો છું તો અબોલા રાણીને મળ્યા વગર નહીં જાઉં, ભલે મારું થવાનું હોય તે થાય. બ્રાહ્મણની હઠ જોઈ એક સ્ત્રી સીધી અબોલા રાણી પાસે ગઈ અને બ્રાહ્મણની વાત કરી. તો રાણીએ એક પાટી ઉપર લખ્યું કે આવનાર બ્રાહ્મણને બાગમાં આવેલ ગેબી કુંડમાં સ્નાન કરવાનું કહો એટલે આપોઆપ એ લપ ટળી જશે. એ સ્ત્રી અબોલા રાણીની દાસી હતી. તેણે જઈને ગરબડ ગોરને ગેબી કુંડ પાસે લઈ જઈ કહ્યું, મહારાજ, તમે આ કુંડમાં સ્નાન કરી લો, પછી તમને અબોલા રાણી પાસે લઈ જઈશું. ગરબડ ગોર તો આ સાંભળીને એટલા બધા હરખ-ઘેલા થઈ ગયા કે પહેરેલા લુગડે નાહવા પડ્યા ને પછી બહાર નીકળ્યા તો પોતે તેના તંબોળી મિત્રની દુકાન આગળ ઊભા હતા. અત્યારે મધરાત્રિ થઈ ગઈ હતી એટલે નગરમાં સુનકાર વ્યાપી ગયો હતો. ગોરને આશ્ચર્ય એ થયું કે પોતે અબોલા રાણીના રાજમાંથી અહીં કેવી રીતે આવી ચડ્યા. તેમને વારંવાર પેલી રૂપાળી સુંદરીઓની યાદ આવવા લાગી ને પછી પોક મૂકીને રડવા લાગ્યા. નગર ચર્ચાએ નીકળેલા વિક્રમ રાજાએ ગરબડ ગોરનો રડવાનો કરુણ અવાજ સાંભળ્યો ને તે શા કારણથી રડે છે તે જાણવા તેની પાસે આવ્યા. તેમણે બ્રાહ્મણને ઢંઢોળીને કહ્યું, અરે ભાઈ, આ તું અડધી રાતે અહીં બાજારમાં શા માટે રડી રહ્યો છે? ગરબડ ગોરે આંસુ લૂછતા કહ્યું, આપ વિક્રમ રાજા છો ને, મને આશા છે કે તમે મને જરૂર મદદરૂપ થશો. આમ કહી તેણે પેલી સોના મોહર આપીને પાન બીડા લઈ જનારી સુંદરીની વાત તેમજ પોતે તેની પાછળ ગુફામાં ગયેલ તે સઘળી વાત કહી. વિક્રમ રાજાએ તેને આશ્વાસન આપ્યું અને બીજે દિવસે તંબોળીને દુકાને મળવાનું કહી વિદાય થઈ ગયા. બીજે દિવસે સાંજે તંબોળીની દુકાને વિક્રમ રાજા વેશ પલટો કરીને આવ્યા અને પાન બીડું લઈ થોડેક દૂર ઉભેલા ગરબડ ગોર સાથે વાતે વળગ્યા. જ્યારે પેલી સુંદરી પાન બીડા લેવા આવી ત્યારે ગોરે રાજાને તેની ઓળખાણ આપી. વિક્રમ રાજાએ તે સુંદરીનો પીછો કર્યો અને તે તેની પાછળ પાછળ પેલી ગુફામાં થઈ અજબ નગરીમાં પેલા કુવા આગળ આવી ઉભા રહ્યા. ત્યાં આગળ અપ્સરા જેવી સ્વરૂપવાન સ્ત્રીઓ રૂપાની ગાગર લઈ પાણી ભરી રહી હતી. અજાયબ થવા જેવી વાત એ હતી કે સ્ત્રીઓ દોરડા વડે ગાગર કુવામાં ઉતારતી પછી બોલતી, હે ગાગર, તું પાણીથી ભરાઈને આપમેળે ઉપર આવ, ન આવે તો તને અબોલા રાણીની આણશે. એટલે આટલું જ કહેતા કુવામાં રહેલી ગાગરો પાણીથી ભરાઈને આપોઆપ કુવાના કાંઠા ઉપર ગોઠવાઈ જતી. આ જોઈ વિક્રમ રાજાના અચંબાનો પાર રહ્યો નહીં. તેમણે અબોલા રાણી કોણ છે તે જાણવાની ખૂબ જ ઈચ્છા થતા એક પનિહારીને પૂછ્યું, અરે ભાઈ, આ અજાયબી નગરીનું રાજ્ય કોનું છે અને
અને તમે જેનું નામ લીધું તે અબોલા રાણી કોણ છે? એ સ્ત્રી અબોલા રાણીની દાસી હતી. તેણે ગુસ્સાથી રાજાને કહ્યું, તમે અહીંયા સી રીતે આવ્યા અને શા માટે આવ્યા છો? તમારું ભલું ચાહતા હો તો અહીંથી જતા રહો. અમારી અબોલા રાણી પુરુષ જાતને ધિક્કારે છે અને તેથી પોતાના મહેલમાં ચારે પડદામાં રહે છે. તે કોઈ પુરુષને મુલાકાત આપતા નથી. વિક્રમ રાજા બોલ્યા, હું ઉજ્જૈની નગરીનો વિક્રમ રાજા છું અને અનાયાસે અહીં આવી ચડ્યો છું. મારે ખાસ એ જાણવું છે કે અબોલા રાણી કોણ છે અને તેણે આવું આકરું વ્રત શા માટે લીધું છે? દાસીએ કહ્યું, વિક્રમ રાજા, અબોલા રાણીનું રહસ્ય તમારે જાણવું છે તો સાંભળો. એક વખત કેટલીક દેવીઓ રેતીની પૂતળીઓ બનાવી રમત રમતી હતી. રમત રમતા ઘણી પૂતળીઓ બનાવી નાખી. એવામાં કેટલીક જોગણીઓ ફરવા નીકળેલી. તેમની દ્રષ્ટિએ આ પૂતળીઓ પડી. જોગણીઓએ ગમ્મત ખાતર એ બધી પૂતળીઓને સજીવન કરી રૂપાળી સુંદરીઓ બનાવી દીધી. દેવીઓએ પૂતળીઓને રહેવા માટે આ અજબ નગરીની રચના કરી. અમે બધી સ્ત્રીઓ રેતીની પૂતળીઓમાંથી જ બનેલી છીએ. અમારામાં અધિક સ્વરૂપવાન અબોલા રાણી હતી. તેને આ નગરીની રાણી બનાવી, તેથી અહીં તેનું રાજ્ય ચાલે છે. અબોલા રાણી ખૂબ અભિમાની છે. તે કોઈ પુરુષનું મોં જોતા નથી કે તેની સાથે વાત કરતા નથી અને કોઈ પુરુષનું મોં ભૂલથી પણ ન જોવાઈ જાય તેથી પોતાના ખંડમાં ચાર પડદા બાંધીને રહે છે. અબોલા રાણીએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે કોઈ ચતુર પુરુષ ગમે તે યુક્તિ વાપરી અબોલા રાણીને 4 વખત બોલાવે તો તે ચારેય પડદા છોડી નાખે. પરંતુ જો કોઈ આવું ન કરી શકે તો રાણી તેને કારાગૃહમાં પૂરી દેશે. તમને આ શરત મંજૂર હોય તો ચાલો અબોલા રાણીના મહેલે. દાસી વિક્રમ રાજાને અબોલા રાણીના મહેલે લઈ ગઈ. પછી રાજાએ ત્યાં પહેરો ભરતી દાસીઓને કહ્યું, હું અબોલા રાણીના ત્યાં ચારેય પડદા છોડવા તૈયાર છું. જા તારી રાણીને કહે કે ઉજ્જૈની નગરીના વિક્રમ રાજા પડદા છોડાવવા આવ્યા છે. દાસીએ અંદર જઈ અબોલા રાણીને આ વાત કહી એટલે રાણી ક્રોધ કરી બોલી, એ વિક્રમ રાજા ઉજ્જૈની નગરીનો અહીં તો એ ચોરની જેમ ઘૂસી આવ્યો છે. જો તે સવાર પડતા સુધીમાં મને બોલાવી 4 પડદા ખોલાવી નહીં શકે તો તેને બીજા રાજાઓની જેમ કારાગૃહમાં પુરાઈને ચડવું પડશે. આમ કહી અબોલા રાણીએ દાસીને આજ્ઞા કરી કે વિક્રમ રાજાને કારાગૃહ બતાવો. દાસી વિક્રમ રાજાને દૂર આવેલા કારાગૃહમાં લઈ ગઈ. ત્યાં લગભગ 800 રાજકુમારોને સોનાની સાંકળે બાંધી કેદી તરીકે રાખ્યા હતા. તેઓના ચહેરા નિસ્તેજ દેખાતા હતા. વિક્રમ રાજાને આ જોઈ ખૂબ દુઃખ થયું અને બધાને અહીંથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાંથી બહાર નીકળતી વખતે દાસીએ ટકોર કરી, હે વિક્રમ રાજા, તમે જો પડદા ન છોડાવી શક્યા તો તમારે પણ સોનાની સાંકળે બંધાય અહીં કેદી તરીકે રહેવું પડશે. વિક્રમ રાજાએ જવાબ આપ્યો કે પોતે અબોલા રાણીને જીતશે જ, એટલે દાસી તેમને જ્યાં 4 પડદા બાંધેલા હતા ત્યાં લઈ ગઈ. વિક્રમ રાજાને બેસવા આસન આપ્યું. રાજાએ કહ્યું, હે અબોલા રાણી, હું સરસ મજાની વાત કહું છું તો તમે તેમાં હુંકારો ભણજો. પણ અબોલા રાણી મૌન જ રહી. રાજા સમજ્યા કે તે બોલતી નથી એટલે તેણે દાસીને સંબોધીને કહ્યું, રાણીના બદલે તેના કાનનું કુંડળ હુંકારો ભણે તો રાણીને કઈ વાંધો નથી ને? દાસીએ આ સાંભળી નવાઈ લાગી. તેણે અબોલા રાણી પાસે જઈ આ વાત કરી તો રાણીએ તે માટે ખુશી દર્શાવી. તરત જ દાસી રાજા પાસે આવી અને બોલી, હે રાજા, તમારા કહેવા પ્રમાણે જો રાણીની કુંડળ વાતમાં હુંકારો નહીં ભણે તો તમારે અહીં જન્મભર કારાગૃહમાં સડવું પડશે. તો વિક્રમ રાજાએ કહ્યું, તેની ચિંતા નથી. રાજાએ વીર વૈતાલનું સ્મરણ કર્યું એટલે તે અદૃશ્ય સ્વરૂપે હાજર થયો. વિક્રમ રાજાએ તેને પ્રસંગની ગંભીરતા બતાવી કહ્યું, વૈતાળ, તું અબોલા રાણીના કુંડળમાં ભરાઈને બેસ. હવે હું વાત શરૂ કરું છું, તેમાં તું હુંકારો ભણતો રહેજે. વૈતાળ અબોલા રાણીના કુંડળમાં ભરાઈ બેઠો એટલે વિક્રમ રાજાએ 4 દોષની વાત શરૂ કરી. હે અબોલા રાણીના કાનના કુંડળ, મેલાપુર પાટણ નામે નગરમાં ચંદ્રદિવ્ય રાજા કુશળતાથી રાજ કારોબાર ચલાવતા હતા. આ નગરમાં 4 જીગરજાન મિત્રો રહેતા હતા. તેઓમાં એક બ્રાહ્મણ હતો, બીજો સોની હતો, ત્રીજો સુથાર હતો તો ચોથો સાળવી હતો. આ ચારેય દોસ્તો હોશિયાર ખરા પણ કામકાજમાં આળસુ, તેથી ગામમાં ચારેય રખડ્યા કરે. એક દિવસ 4 મિત્રો પરદેશ કમાવા જવા નીકળ્યા. માર્ગમાં સાંજ પડી એટલે એક ગામના પાદરમાં ચારેય થાક ખાવા બેઠા. તેમની સાથે સીધું હતું એટલે બ્રાહ્મણે રસોઈ બનાવવા વિચાર્યું. તેણે સોનીને દેવતા લેવા ગામમાં મોકલ્યો. તે ગામમાં એક સોનીની દુકાને ગયો તો ત્યાં ઘણા સોનીઓ સોના રૂપાના ઘાટ કરી રહ્યા હતા. આથી સોનીના મનમાં થયું કે મને અહીં કામ મળે તો હું અહીં જ રોકાઈ જાઉં. આમ વિચારી તેણે સોનીને પોતાની ઓળખાણ આપી દેવતા માંગ્યો. દુકાનદાર સોનીએ તેને ઠીપકામાં દેવતા આપતા કહ્યું, ભાઈ તું સોની છો તો મારે ત્યાં નોકરીએ રહી જા. તને મહેનતાણામાં ઘણા
પૈસા મળશે. એટલે સોનીએ કહ્યું, કાલે સવારે કામે ચડી જઈશ. આમ કહી સોની દેવતા લઈને પોતાના મિત્રો પાસે ગયો. બ્રાહ્મણે ચૂલો પેટાવી ઝટપટ રસોઈ બનાવી નાખી. પછી ચારેય મિત્રો નિરાતે જમી અને સૂઈ ગયા અને વહેલા જાગી ગયા. સોનીએ તેના 3 દોસ્તોને કહ્યું, આ ગામમાં મને એક સોની મહાજનને ત્યાં નોકરી મળી ગઈ છે, એટલે હું ગામમાં જઉં છું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. તે માટે ખુશી દર્શાવી 3 મિત્રોએ આગળ પ્રયાણ કર્યું. આગળ જતા એક ગામ આવ્યું. તેમાં સુતારને ત્યાં નોકરી મળી ગઈ. બાકીના મિત્રો બ્રાહ્મણ અને સાળવી ત્યાંથી આગળ વધ્યા તો એક ગામમાં સાળવીને એક વણકરને ત્યાં નોકરી મળી ગઈ. છેલ્લે બ્રાહ્મણ રહ્યો. તે ચાલતા ચાલતા નર્મદા નદીના કિનારે આવેલા એક પંડિતના આશ્રમમાં આવ્યો અને પંડિતને પોતાની સર્વ હકીકત કહી આશ્રમમાં શાસ્ત્રો ભણવા રહી ગયો. સમયને વીતતા શું વાર લાગે, જોત જોતમાં 12 વર્ષ વીતી ગયા. આ સમય દરમિયાન ચારે દોસ્ત પોતપોતાના કામમાં કાબેલ બની ગયા હતા. બ્રાહ્મણ શાસ્ત્રો ભણીને ઘણી વિદ્યામાં પારંગત થઈ ગયો હતો. તે પંડિતના આશીર્વાદ લઈ પોતાના ગામે જવા નીકળી પડ્યો. માર્ગમાં સાળવી જ્યાં નોકરીએ હતો તે ગામમાં આવતા તે સાળવીને મળ્યો તો સાળવી પણ તેની સાથે નીકળી પડ્યો. બંને મિત્રો ચાલતા ચાલતા જ્યાં સુતાર નોકરીએ રહ્યો હતો તે ગામના પાદરમાં આવ્યા ને સુતારને મળ્યા. સુતાર પણ તેમની સાથે ગામ જવા નીકળી પડ્યો. 3 મિત્રો ત્યાંથી સોની જ્યાં નોકરીએ રહ્યો હતો તે ગામે જઈ સોનીને મળ્યા તો સોની પણ તેના માલિકની રજા લઈ તેઓની સાથે નીકળી પડ્યો. રસ્તામાં મોટું જંગલ પસાર કરવાનું હતું. ચારે મિત્રો વાતો કરતા રસ્તો વટાવી રહ્યા હતા. રસ્તામાં જ્યારે સાંજ પડી ત્યારે તેમણે એક વિશાળ ઝાડ નીચે મુકામ કર્યો. તેમની પાસે નાણાંનું જોખમ હતું એટલે દરેકે વારાફરતી જાગવાનું નક્કી કર્યું. પ્રથમ જાગવાનો વારો સુતારનો હતો એટલે બાકીના 3 મિત્રો સૂઈ ગયા. સુતારે બેઠા બેઠા લાકડાના કટકામાં એક મજાની પૂતળી ઘડી કાઢી. ત્યાં સુધીમાં બીજાને જાગવાનો સમય થઈ ગયો હતો એટલે તેણે સાળવીને જગાડીને કહ્યું, દોસ્ત હવે તારે જાગવાનું છે, હું સૂઈ જાઉં છું. સાળવીએ થોડીવાર આંટા ફેરા કર્યા. એવામાં તેની નજર પેલી લાકડાની પૂતળી પર પડી. તેણે વિચાર્યું કે આગળ જાગેલા સુતારે પોતાની મહેનતથી લાકડાની પૂતળી ઘડી રાખી છે. હવે હું મારી મહેનત અજમાવી પૂતળીને લુગડા પહેરાવી દઉં. તેણે સૂતરના રંગબેરંગી દોરાઓ વણીને પૂતળીના માપના મજાના વસ્ત્રો બનાવી તેણે પહેરાવી દીધા. ત્યાં સુધીમાં ત્રીજાને જાગવાનો સમય થઈ ગયો એટલે તેણે સોનીને જગાડી કહ્યું, મિત્ર હવે તારે જાગવાનું છે, માટે ઉઠીને ચોકી કર, હવે હું સૂઈ જાઉં છું. સોનીએ તે પૂતળી જોઈ. તેણે પોતાનો કસબ અજમાવી સોના રૂપાના સુંદર દાગીના ઘડી કાઢ્યા અને પેલી પૂતળીને પહેરાવી દીધા. ત્યાં સુધીમાં બ્રાહ્મણને જાગવાનો સમય થઈ ગયો. તેથી તેણે બ્રાહ્મણને જગાડી કહ્યું, દોસ્ત તું હવે ઉઠીને ચોકી કરવા માંડ, હું સૂઈ જાઉં છું. બ્રાહ્મણની નજર પેલી પૂતળી ઉપર પડી. તેણે વિચાર્યું કે આગળ જાગેલા 3 દોસ્તોએ પોતપોતાનો કસબ અજમાવ્યો છે તો હું પણ મારી વિદ્યા આ કાષ્ટની પૂતળી ઉપર અજમાવું. પૂતળી ઘણી સુંદર લાગતી હતી, માત્ર જીવની ખામી હતી. તેમાં જીવ પૂરવા તેણે સંજીવન મંત્ર ભણ્યો અને હથેળીમાં જળ લઈ પૂતળી ઉપર જળની અંજલી છાંટવા માંડી. એટલે થોડી જ વારમાં તે કાષ્ટની પૂતળીનું સ્વરૂપ બદલાઈ ગયું અને તે 16 વર્ષની બોલતી ચાલતી સુંદરી બની ગઈ. બ્રાહ્મણ તો તે સુંદરીને જોતા જ તેના પર મોહી પડ્યો. થોડી જ વારમાં સવાર પડી અને સુતેલા 3 મિત્રો જાગી ગયા. જોયું તો સામે 16 વર્ષની સુંદરી સ્મિત ફરકાવતી અને નયનો નચાવતી ઊભી હતી. બ્રાહ્મણની જેમ તે 3 જણા તે સુંદરી ઉપર મોહિત થઈ ગયા. પરંતુ સ્ત્રી એક હતી ને તેના ઉમેદવાર 4 હતા. 4 જણાએ તે સુંદરીને પરણવા માટે આપસમાં લડવા લાગ્યા. વિક્રમ રાજાએ આટલેથી રસ પડે તેવી વાત અટકાવી કહ્યું, હે અબોલા રાણીના કાનના કુંડળ, તું જ બતાવ કે એ સુંદરીને કોણ પરણશે. વિચારીને સાસુ કહેજે, જો ખોટો પડીશ તો તારી રાણીની હાંસી થશે. તો તરત જ કુંડળ ઉપર બેઠેલો વેતાળ બોલી ઉઠ્યો. બ્રાહ્મણે પોતાની વિદ્યાથી તેમાં જીવ મૂક્યો એટલે બ્રાહ્મણ તેનો પતિ કહેવાય. અબોલા રાણીને આ ઉકેલ ખોટો લાગ્યો એટલે તેને ગુસ્સો આવ્યો અને તે ભૂલમાં બોલી ઉઠી, હે કુંડળ, તારામાં અકલ જ નથી. જે જીવ મૂકે તે ઈશ્વર રૂપ કહેવાય. પૂતળી ઘડનાર પિતા તુલ્ય ગણાય, લુગડા પહેરાવનાર ભાઈ ગણાય, પરંતુ જેણે ઘરેણા ઘડી તેને પહેરાવ્યા, પલ્લું કર્યું, તે સોની તેનો પતિ ગણાય. આમ કહી તેણે કુંડળ ફેંકી દીધું. આ જવાબ સાચો હતો એટલે વિક્રમ રાજાએ અબોલા રાણીને સંબોધીને કહ્યું, હે અબોલા રાણી, તમારી બુદ્ધિ ચતુરાઈ માટે માન છે, પરંતુ તમે બોલ્યા એટલે એક પડદો છોડી નાખો. રાણીએ પોતાની ભૂલનું ભાન થયું, પરંતુ વચનથી બંધાયેલી હતી તેથી તેણે દાસી પાસે એક પડદો છોડાવી નાખ્યો. વિક્રમ રાજાએ રાણીને સંબોધીને કહ્યું, અબોલા રાણી, હું બીજી સરસ મજાની વાત કહું છું તો તેમાં તમે હુંકારો ભણજો. રાણી
રાણીએ મૌન સેવ્યું. એટલે વિક્રમ રાજાએ કહ્યું, રાણી, તમે હુંકારો નહીં ભણો તો આ વખતે તમારા ગળામાં રહેલો રત્નહાર હુંકારો ભણશે. આમ બોલી રાજાએ વેતાળને હાર ઉપર જવાનો સંકેત કર્યો. પછી બીજી વાત શરૂ કરી. પૂર્વ રાજવતી નગરી ઘણી પ્રખ્યાત હતી. તેના રાજા રાજસેન ભલા અને પ્રજાપ્રેમી હતા. તેની રાણી સત્યવતી પણ શાણી અને ઉદાર હતી. બંને સર્વ વાતે સુખી હતા, છતાં શેર માટેની ખોટ હતી. તેથી અંદરખાને દુખી હતા. પુત્ર પ્રાપ્તિ અર્થે રાજાએ વનમાં જઈ શંકર ભગવાનને રીઝવવા માટે તપ આદર્યું. 6 મહિનાના તપ બાદ શંકર ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને એક પુત્રનું વરદાન આપ્યું. રાજા હર્ષ પામી મહેલે ગયો અને રાણીને શંકર ભગવાનના વરદાનની વાત જણાવી. રાજા રાણી બંને શિવ ભક્ત હતા. મહાદેવજીની કૃપાથી 1 વર્ષ બાદ રાણીને એક પુત્ર જન્મ્યો. આથી રાજા રાણીના હર્ષનો પાર રહ્યો નહીં. પ્રજામાં આનંદ અને આનંદ વ્યાપી ગયો. કુંવર લાડકોડમાં ઉછરવા લાગ્યો અને જોત જોતમાં 12 વર્ષનો થઈ ગયો. તે સમજુ અને ઠરેલ હતો. એક દિવસ રાજાએ કુંવરને પાસે બોલાવી કહ્યું, બેટા, હું નિયમિત શિવ પૂજા કરું છું. હવે મારી વૃદ્ધા અવસ્થા થઈ છે, તેથી તે નિયમ જાળવવાનો મુશ્કેલ છે. માટે મારી બદલીમાં તારે રોજ શિવ પૂજા કરવાની છે. ત્યારથી કુંવર દરરોજ ભાવથી શિવ પૂજા કરવા લાગ્યો. કુંવર જ્યારે પરણવા યોગ્ય ઉંમરનો થયો ત્યારે તેના લગ્ન શીતળપુરના રાજાની કુંવરી સાથે ધામધૂમથી કરવામાં આવ્યા. લગ્નની વિધિ કરતા બહુ સમય લાગ્યો હતો, તેથી કુંવરીને વળાવવાનું મુહૂર્ત વીતી ગયું હતું. મુહૂર્ત 1 મહિના પછી આવતું હતું, તેથી કુંવરને પત્નીને સાથે લીધા વિના શીતળપુર જવું પડ્યું હતું. જ્યાં 1 મહિનો પૂરો થયો ત્યારે કુંવરના પિતા રાજસેને રાજગોરને શીતળપુર કન્યાને તેડી લાવવા મોકલ્યા. તો કુંવરીએ પોતે જ રાજગોરને જવાબ આપ્યો કે કુંવરજી જાતે તેમના એક મિત્ર સાથે તેડવા આવશે, ત્યારે જ હું સાસરે આવીશ. રાજગોર નિરાશ થઈ પાછા ફર્યા અને રાજસેન રાજાને વાત કરી તો રાજાએ કુંવરને જાતે જ શીતળપુર જવા ભલામણ કરી. બીજે જ દિવસે સવારે કુંવર પોતાની સાથે પ્રધાન પુત્રને લઈ પોતાની પત્નીને તેડવા શીતળપુર જવા નીકળી પડ્યો. ચાલતા ચાલતા તેઓ એક રમણીય તળાવ પાસે આવી થાક ખાવા બેઠા. તળાવમાં પુષ્કળ કમળો ખીલ્યા હતા. પાસે જ સુંદર ઘાટનું શિવ મંદિર હતું. થોડી વાર આરામ કરી કુંવરે તળાવમાં સ્નાન કર્યું ને થોડાક કમળો લઈ તે મંદિરમાં ગયો. તે ભાવથી શિવ પૂજા કરી મનમાં સંકલ્પ કર્યો કે હે ભોળા શંભુ, હું મારી રાણીને લઈ વળતી વખતે અહીંયા આવી કમળ પૂજા કરીશ, પછી જ આગળ વધીશ. બંને ત્યાંથી શીતળપુર ગયા. ત્યાં તેમનું અપૂર્વ સ્વાગત થયું. પતિ જાતે જ તેડવા આવ્યા, તેથી કુંવરીના હર્ષનો પાર રહ્યો નહોતો. રાજાએ 1 મહિના સુધી જમાઈ અને તેના મિત્રને પોતાને ત્યાં રોકી રાખ્યા. કુંવરીને પણ ત્યાં ઘણો આનંદ આવ્યો. જ્યારે પ્રધાન પુત્રે રાજાને વિનંતી કરી કે હવે જવાઈની રજા આપો, ત્યારે રાજાએ કુંવરીને દાયજો આપી તેના પતિ સાથે રથમાં બેસાડી ભાવભરી વિદાય આપી. પ્રધાન પુત્ર રથનો સારથી બન્યો હતો. તે પૂરપાટ રથને ચલાવતો પેલા શિવ મંદિર આગળ આવી પહોંચ્યો. કુંવર રથને થોભાવીને એકલો જ ઉતરી પડ્યો. તેણે કહ્યું કે તમે બંને રથમાં બેસી રહો, હું મંદિરમાં કમળ પૂજા કરીને જટ પાસો ફરું છું. કુંવર તળાવ આગળ ગયો તો તળાવમાં એક પણ કમળ જોવામાં આવ્યું નહીં, કારણ કે ઋતુનો પલટો થયેલો હતો. તે મૂંઝાયો કે પોતે કરેલ સંકલ્પ પૂરો કેવી રીતે કરવો, કમળ વગર કમળ પૂજા કેવી રીતે કરવી. કુંવર વચન પાલક હતો. તે કંઈક વિચારી મંદિરમાં ગયો અને ઘૂંટણીએ પડી ભગવાનની સ્તુતિ કરી તલવારના એક જ ઝાટકે પોતાનું મસ્તક કમળ ઉતારીને ભગવાનને ચડાવી દીધું. આ પણ કમળ પૂજાનો એક પ્રકાર હતો. કુંવરને મંદિરમાં ગયે ઘણો સમય વીતી ગયો એટલે તેનો મિત્ર પ્રધાન પુત્ર તેની તપાસ કરવા એકલો મંદિરમાં ગયો તો ભગવાન આગળ કુંવરના ધડ મસ્તક અલગ પડેલા હતા. તે ગભરાઈ ગયો કે મંદિરમાં બીજું કોઈ નથી એટલે કુંવરની હત્યાનો આરોપ મારા ઉપર જ આવશે અને હું બદનામ થઈશ, માટે હું મરી જાઉં તે જ ઉત્તમ છે. એમ વિચારી તેણે મ્યાનમાંથી તલવાર ખેંચીને પોતાની ગરદન ઉપર જોરથી ઝાટકો માર્યો ને તેનું મસ્તક પણ ધડથી અલગ થઈ પડ્યું. કુંવરી રૂપવતી ચિંતા કરતી રથમાં બેઠી હતી. બહુ વાર થયા છતાં મંદિરમાં ગયેલા બંને જણમાંથી કોઈ બહાર નીકળ્યું નહીં એટલે તે ગભરાઈ ગઈ અને રડતી રડતી તપાસ કરવા મંદિરમાં ગઈ તો ત્યાં બંનેના ધડ મસ્તક કપાઈને અલગ અલગ પડેલા હતા. તે તો કરુણ કલ્પાંત કરવા લાગી ને સમજાયું નહીં કે આ બંનેની હત્યા કોણે કરી. તેણે વિચાર્યું કે લોકો મને બદસલનની ગણી મને હત્યારી ગણશે અને મારા માતા પિતાના કુળને કલંક લાગશે, માટે જીવવા કરતા મરવું ભલું દેખાયું. તેણે પણ મરવા માટે મ્યાનમાંથી તલવાર ખેંચીને જ્યાં
ગરદન ઉપર તેના પર વાર કરવા જાય છે ત્યાં સાક્ષાત મહાદેવજી પ્રગટ થયા. તેના હાથમાંથી તલવાર ખેંચી લઈ બોલ્યા, પુત્રી, આત્મહત્યા એ મહાપાપ ગણાય છે, માટે મરવાનું માંડી વાળ. કહે, તારી શું ઈચ્છા છે? કુંવરી બંને હાથ જોડી આંસુ સારતા બોલી, હે ભોળાનાથ, મારા પતિ વગર મારો અવતાર એળે જાય, માટે મને મારા પતિ અને તેમના મિત્રને સજીવન કરો. મહાદેવજીએ તેને આશ્વાસન આપી કહ્યું, પુત્રી, તું એક વસ્ત્ર લઈ આવ, પછી બંને મસ્તકને એક એક ધડ ઉપર ગોઠવી દે, પછી તેના ઉપર લુગડું ઢાંકી દે. થોડી જ વારમાં બંને સજીવન થઈ જશે. આટલું કહી મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા. કુંવરી દોડીને રથમાંથી એક રેશમી વસ્ત્ર લઈ આવી, પછી ત્યાં છૂટા પડેલ મસ્તક એક એક ધડ ઉપર ગોઠવી વસ્ત્ર ઓઢાડી દીધું. એટલે થોડી જ વારમાં બંને સજીવન થયા અને આળસ મરડીને બેઠા થઈ ગયા. પણ બંનેને જોતા જ કુંવરી ચોંકી ગઈ. તેણે ઉતાવળમાં પ્રધાન પુત્રનું મસ્તક કુંવરજીના ધડ અને કુંવરજીનું મસ્તક પ્રધાન પુત્રના ધડ સાથે ગોઠવી દીધું હતું. તેને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેને મૂંઝવણ એ થઈ કે બંનેમાંથી પતિ કોને ગણવો. વિક્રમ રાજા વાત કહી રહ્યા હતા અને જ્યાં વાતમાં રસ પડે એવી વાત આવી ત્યારે વાત અટકાવીને બોલ્યા, હે અબોલા રાણીના ગળામાં શોભતા રત્નહાર, એ બંને જણામાંથી કુંવરીનો પતિ કોણ ગણાય? સાસે સાસુ બોલજે, નહીતર તારી અબોલા રાણીની હાંસી થશે. તરત જ રત્નહારમાં રહેલા વહેતાલ કહ્યું, આમાં શું મોટી તાળ મારવાની છે? કુંવરીએ લગ્ન વિધિ વખતે કુંવરનો હાથ ઝાલી હસ્ત મેળાપ કર્યો હતો, એટલે કુંવરીનું ધડ હોય તે જ કુંવરીનો પતિ ગણાય. વળે માનવ દેહમાં મસ્તક કરતા ધડનો ભાગ મોટો છે, તે દ્રષ્ટિએ પણ ધડની મહત્તા વધુ છે, માટે કુંવરનું ધડ છે તે જ કુંવરીનો પતિ મનાય. અબોલા રાણીને આ ઉકેલ ખોટો લાગ્યો અને ક્રોધમાં તે ભૂલમાં બોલી ઉઠી, હે રત્નહાર, તારી બુદ્ધિ બગડી ગઈ લાગે છે. સમજણ ન પડતી હોય તો બોલાય નહીં. માણસ માત્ર મસ્તકથી જ ઓળખાય છે. મસ્તક જ માનવીની શોભા છે. આંખ, કાન, નાક, મુખ, મગજ વગેરે મહત્વના અંગો મસ્તકમાં જ રહેલા છે, માટે કુંવરનું મસ્તક છે તે જ કુંવરીનો પતિ ગણાય. આમ કહી રત્નહાર તોડીને ફેંકી દીધો. અબોલા રાણીનો ઉકેલ સાચો હતો, પણ તે ભૂલમાં બીજી વાર બોલી હતી. તેથી રાજાએ બીજો પડદો છોડાવી નાખ્યો અને ત્રીજી વાત શરૂ કરતા પહેલા કહ્યું, હે અબોલા રાણી, મારી ત્રીજી વાતમાં તમે હુંકારો નહીં ભણો તો તમારા પગમાં રહેલા ઝાંઝર હુંકારો ભણશે. આમ કહી રાજાએ વૈતાળને ઝાંઝર ઉપર જવાનો આદેશ આપ્યો ને વાત શરૂ કરી. સોરઠ નામે સુહામણા દેશમાં સુરસેન નામે એક દેવી ભક્ત રાજા રહેતો હતો. તેની રાણી પણ ધર્મિષ્ઠ હતી. બંને સુખી હતા, પણ સોગંદ ખાવા પૂરતે સંતાન નહોતું. તેથી હંમેશા ચિંતાતુર રહેતા હતા. રાજાએ એક મહાત્માના કહેવાથી કાળિકા માતાના મંદિરે જઈ કાળી માતાની ઉપાસના કરવા માંડી. અંતે માતાજીએ તેના પર પ્રસન્ન થઈ અને વરદાન આપ્યું. વરદાનના પ્રતાપે રાણી ગર્ભવતી બની, પરંતુ પ્રસ્તુતિમાં તેને પુત્રી અવતરી. રાજા રાણીએ પુત્રની ઈચ્છા કરી હતી, પણ પુત્રી જન્મી, પરંતુ તેથી તેમને ખેદ ન થયો, કારણ કે તેમનું વાંઝ્યામેણું ટળ્યું હતું. વર્ષો વીતતા કુંવરી પરણવા લાયક થઈ, એટલે રાજાએ પ્રધાનને તથા કુંવરીના મામાને બોલાવી કહ્યું, હવે મારી ઈચ્છા કુંવરીને પરણાવી દેવાની છે. તે માટે યોગ્ય મૂર્તિયાની તપાસ હું કરીશ અને તમે બંને પણ મૂર્તિયાની તપાસ કરતા રહેજો. જો યોગ્ય મૂર્તિઓ જોવા મળે તો વિવાહ કરી લગ્નનો દિવસ પણ નક્કી કરી લેજો. બીજા જ દિવસથી ત્રણેય જણ મૂર્તિયાની શોધ કરવા કામે લાગી ગયા. પ્રધાન જે લશ્કર લઈને કોઈ રાજા સાથે લડવા ગયો હતો, તેણે તે રાજ્યમાં કુંવરીને યોગ્ય એક મૂર્તિઓ જોયો. તેણે તે નવજવાન સાથે કુંવરીના વિવાહ કરી દીધા અને બ્રાહ્મણ પાસે લગ્નનો શુભ દિવસ જોવડાયો. લગ્નની તિથિ વૈશાખ સુદ 13 નક્કી થઈ. બીજી બાજુ રાજા જે એક ગામમાં ફરવા ગયો હતો, તેને ત્યાં એક સુંદર અને સંસ્કારી મૂર્તિઓ મળી આવ્યો. તેથી તેની સાથે કુંવરીના વિવાહ કરી પંડિત પાસે લગ્નનો શુભ દિવસ જોવડાયો તો વૈશાખ સુદ 13ની તિથિ નક્કી થઈ. ત્રીજી બાજુ કુંવરીના મામાએ પણ એક મૂર્તિઓ શોધીને તેની સાથે કુંવરીના વિવાહ કરી દીધા અને જોશી પાસે લગ્નનો દિવસ જોવડાવ્યો તો વૈશાખ સુદ 13નો દિવસ સારો હતો. કુંવરી એક હતી અને તેને પરણનાર 3 મૂર્તિયા હતા. આમ આંધળા બહેરું કૂટાયું. જ્યારે રાજા પ્રધાન અને કન્યાનો મામો એમ ત્રણેય એક દિવસ મહેલે ભેગા થયા, ત્યારે ખબર પડી કે કુંવરી માટે 3 મૂર્તિયા નક્કી થયા છે અને ત્રણેય વરરાજા વૈશાખ સુદ 13ને દિવસે જાન જોડીને કુંવરીને પરણવા આવવાના છે. આ ભેદ ખુલ્લો પડતા ત્રણેય જણા મૂંઝાયા કે હવે શું કરવું. અંતે જે બનવાનું હશે તે બનશે એમ વિચારી ત્રણે રાજકાર્યમાં ગૂંથાઈ ગયા.
ગયા અને વાત વિસારે પડી રહી. લગ્નનો દિવસ આવતા રાજાએ રાજમહેલ આગળના વિશાળ ચોગાનમાં ભવ્ય મંડપ બંધાવીને રંગબેરંગી રોશનીથી જગમગાવી દીધો. વળી આખા ગામને તોરણોથી શણગારી દીધું હતું. તેથી ગામની રોનક વધી ગઈ હતી. સાંજ પડતા પહેલા ત્રણેય વરરાજા જાન જોડે ઘોડે ચડી પરણવા માંડવે આવ્યા અને જાનવાળા મૂંઝવણમાં પડી ગયા કે કુંવરી એક છે ને વરરાજા ત્રણ છે, તો કુંવરી પરણશે કોને? ગામમાં પણ આજ ચર્ચા થઈ રહી હતી. ત્રણેય વરરાજા મંડપમાં પાથરેલ ગાદી પર શ્રીફળ લઈને દમામથી બેસી ગયા. હવે શું થાય તે જાણવા બધા આતુર હતા. પરંતુ કુદરતે એવી લીલા કરી કે કુંવરી એકલી સ્નાનખંડમાં સ્નાન કરી રહી હતી. ત્યાં ખાળમાંથી એક કાળો સાપ સરકી આવ્યો ને કુંવરીના જમણા પગના અંગૂઠે ડંચ દઈ ચાલ્યો ગયો. પળવારમાં કુંવરીના અંગમાં ઝેર પ્રસરી ગયું ને મરી ગઈ. થોડી જ વારમાં આ કરુણ સમાચાર મહેલમાં, મંડપમાં અને ગામમાં પ્રસરી જતા હાહાકાર મચી ગયો. કુંવરીને પરણવા આવેલા ત્રણેય વરરાજાએ રૂપાળી કુંવરીને એકાએક મૃત્યુ પામેલી જોઈ ખૂબ કલ્પાંત કર્યું. તેઓ કુંવરીની શમશાન યાત્રામાં ડાઘુઓ સાથે સ્મશાને ગયા અને જ્યારે કુંવરીના મૃતદેહને ચિત્તામાં રાખી અગ્નિ સંસ્કાર કર્યા ત્યારે ત્રણેય વરરાજાને સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો. તે ત્રણેય જણા શમશાનમાં જ રોકાઈ રહ્યા. ત્રણમાંથી એક જણે શમશાનમાં મઢુલી બાંધી તેણે બળીને ભસ્મ થયેલી કુંવરીની રાખ ભેગી કરીને મઢુલીમાં ઢગલો કરી દીધી અને તે મઢુલીમાં રહ્યો. બીજાએ બળેલી કુંવરીના હાડકા વીણી લીધા ને તેની પોટલી બાંધી તેને ગંગામાં પધરાવવા ત્યાંથી નીકળી પડ્યો. ત્રીજો હતો તેણે સાધુનો વેશ લીધો ને પુણ્યનું ભાતું બાંધવા ત્યાંથી 68 તીરથની જાત્રાએ નીકળી પડ્યો. સાધુ બનેલો વરરાજા ફરતો ફરતો દક્ષિણ દેશમાં જાત્રા કરવા ગયો. એક દિવસ કંઈ ફળ ફળાદી ન મળતા તે એક ગામમાં ભિક્ષા માંગવા ગયો. તેણે એક ઘરના દરવાજે ઉભા રહી ભિક્ષાન દેહીનો પોકાર પાડ્યો. એટલે ઘરમાંથી એક સ્ત્રી બહાર આવી અને સાધુને પગે લાગી માન સહિત ઘરમાં લઈ ગઈ અને આસન ઉપર બેસાડી કહ્યું, હે મહાપુરુષ, આપ નિરાંતે બેસો. રસોઈ તૈયાર થાય એટલે હું તમને જમવા બેસાડી દઉં છું. સાધુને બેસાડ્યા હતા તે ખંડમાં એક ઘોડિયામાં ધાવણું બાળક સૂતેલું હતું. તે એકાએક જાગી ખૂબ રડવા લાગ્યું. એટલે રસોઈ કરી રહેલી સ્ત્રી દોડી આવી તેને લઈ છાનું રાખવા માંડ્યું. પરંતુ હઠે ચડેલ બાળક છાનું ન રહ્યું. એટલે સ્ત્રીને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો કે તેણે બાળકને સળગતા ચૂલામાં નાખી દીધું. પછી તે રસોઈ કરવા બેઠી. સાધુને તો આ કરપીણ કૃત્ય જોઈ અરેરાટી ઉપજી ગઈ. એ તો ઉઠીને ઘરની બહાર નીકળી ગયા. ત્યાં તો સામેથી ઘરનો માલિક પેલી સ્ત્રીનો પતિ ઘર તરફ આવતો દેખાયો. તેણે નજીક આવી સાધુને પ્રણામ કરી અને પૂછ્યું, મહારાજ, તમે જમી લીધું ને? સાધુએ કહ્યું, હે ભક્ત, તારી પત્ની મહા અધમ છે. તેણે બાળકને સળગતા ચૂલામાં નાખ્યું, બાળ હત્યા કરી. આવા ઘરમાં મારાથી જમાય કેમ? એટલે પાછો ફર્યો. હવે બીજે કોઈ ઠેકાણે ભોજનનો પ્રબંધ કરીશ. ઘરધણીએ હસતા હસતા કહ્યું, મહારાજ, એ માટે પસ્તાવો કરવાનું કોઈ કારણ નથી. ચાલો મારી સાથે ઘરમાં. હું સજીવન મંત્ર જાણું છું. તમારા દેખતા જ તે બળી ગયેલા બાળકને સજીવન કરી દઉં છું. આ સાંભળે સાધુને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ સત્ય જાણવા ઘરધણી સાથે તેના ઘરમાં ગયા. ઘરધણીએ ચૂલામાંથી થોડી રાખ બહાર કાઢી. પછી તેના ઉપર સજીવન મંત્ર ભણીને 3 વાર અંજળી છાંટી. એટલે પળવારમાં તે જગ્યાએ હસતું રમતું બાળક દેખાયું. સાધુને આથી આનંદ થયો અને આશ્ચર્ય પણ થયું. બંને પતિ પત્નીએ સાધુને ભાવથી ભોજન કરાવ્યું. સાધુએ તેમનો આભાર માની જતા જતા ઘરધણીને કહ્યું, ભક્ત, તમે સજીવન મંત્ર મને શીખવાડો તો ઘણી કૃપા કરી કહેવાશે. ઘરધણીએ મંત્ર બતાવ્યો અને કહ્યું, મહારાજ, તમને આપેલો મંત્ર એક વખત કામ લાગશે. મતલબ કે તમે મંત્ર ભણીને માત્ર એક વ્યક્તિને સજીવન કરી શકશો. સાધુ ફરી તેનો આભાર માની ત્યાંથી નીકળી પડ્યા. તે ફરતા ફરતા કુંવરીના ગામમાં શમશાનમાં આવી પહોંચ્યા. તે જ વખતે ગંગામાં હાડકા પધરાવવા ગયેલો જવાન પણ શમશાનમાં આવી પહોંચ્યો. એક જણ તો શમશાનમાં જ મઢુલી બાંધીને રહેતો હતો. એટલે ત્રણેય જણ આકસ્મિક ભેગા થઈ ગયા. મઢુલીમાં જઈ સાધુએ જોયું તો એક ખૂણામાં રાખની ઢગલી પડી હતી. તે ઢગલી પાસે ગયા અને તેની સામે સજીવન મંત્ર ભણી 3 વાર જળની અંજલિ છાંટી. એટલે રાખમાંથી કુંવરી સજીવન થઈ અને ત્રણેયને જોઈ હસવા લાગી. રૂપના અંબાર સમી કુંવરી જીવતી જાગતી સામે જોઈ ત્રણેય મૂર્તિયાઓ તેના પર મોહ પામી ગયા અને તેની સાથે પરણવા માટે આપસમાં તકરાર કરવા લાગ્યા. કુંવરી એક હતી ને તેને પરણનાર મૂર્તિયા 3 હતા. હવે પ્રશ્ન એ ઉભો થયો કે કુંવરીને પરણે કોણ? વાતમાં ખરો રસ આવ્યો ત્યારે
વિક્રમ રાજાએ વચમાં વાત અટકાવતા કહ્યું, હે અબોલા રાણીના પગના ઝાંઝર, તું મને કહે, કુંવરી કોની પત્ની ગણાય? ખોટું બોલીશ તો અબોલા રાણીની કિંમત ઘટી જશે. તરત જ ઝાંઝરમાં રહેલો વેતાળ બોલી ઉઠ્યો, જેણે ચિત્તાની રાખ પર સજીવન મંત્ર ભણી તે કુંવરીને સજીવન કરી તે તેનો પતિ ગણાય. અબોલા રાણીને આ ઉકેલ ખોટો લાગ્યો. તે ગુસ્સામાંથી કહેવા લાગી, હે ઝાંઝર, તારી ચતુરાઈ ચૂલે પડી લાગે છે. જેણે મંત્ર બળથી સજીવન કરી તે તેનો પિતા ગણાય. જે ગંગામાં અસ્થિ વિસર્જન કરી સ્નાન કરી આવ્યો તે તેનો પુત્ર ગણાય. ખરી રીતે જે મૂર્તિઓ શમશાનમાં મઢુલી બાંધી ચિત્તાની રાખ સાચવીને બેઠો હતો તે જ કુંવરીનો પતિ ગણાય. આમ કહી અબોલા રાણીએ ઝાંઝર કાઢીને ફેંકી દીધું. વિક્રમ રાજાએ કહ્યું, હે અબોલા રાણી, તમારો ઉકેલ સાચો છે, પણ ત્રીજી વાર તમે બોલ્યા એટલે ત્રીજો પડદો છોડાવી નાખો. રાણીના કહેવાથી દાસીએ ત્રીજો પડદો છોડ્યો એટલે ચોથો પડદો છોડવા માટે વિક્રમ રાજાએ ચોથી વાત શરૂ કરતા કહ્યું, હે અબોલા રાણી, હવે હું ચોથી અને છેલ્લી રહસ્યભરી વાત કહું છું. તેમાં તમે હુંકારો નહીં ભણો તો તમારા હાથમાંનું કંકણ હુંકારો ભણશે. અબોલા રાણીએ મૌન સેવ્યું એટલે વિક્રમ રાજાએ વેતાળને કંકણ પર રહેવાનો હુકમ કર્યો અને વાત શરૂ કરી. મુરત દેશમાં મોરેશ્વર નામના ગામમાં સુંદરપાળ નામે એક રાજા રાજ્ય કરતો હતો. આ ગામમાં શુદ્ર જાતિના બે અપંગ મિત્રો રહેતા હતા. એક હતો આંધળો ને બીજો હતો લંગડો. આ બંને દોસ્તોની જુગલ જોડી ગામમાં પ્રખ્યાત હતી. લંગડો હતો તે દેખી શકતો પણ તેનાથી ચલાતું નહોતું અને આંધળો હતો તે ચાલી શકતો પણ જોઈ શકતો નહોતો. પોતાની આવી હાલતથી બંને દોસ્તો જીવનથી કંટાળી ગયા હતા. એક દિવસ બંને જણા સંપીને પરગામ જવા નીકળી પડ્યા. આંધળાએ લંગડાને પોતાના ખભા પર બેસાડ્યો એટલે લંગડો તેને આગળ જવાનો રસ્તો બતાવવા લાગ્યો. આ રીતે બંનેનું કામ થઈ જતું હતું. બંને મિત્રો કેટલાક સમય પછી એક નગરના દરવાજે આવી પહોંચ્યા. નગરમાં કંઈક ધમાલ છે તેવું લંગડાને લાગ્યું. તેથી તેણે દરવાજે ઉભેલા એક સિપાહીને પૂછ્યું તો તેણે કહ્યું, નગરમાં કુંવરીના લગ્નની ધમાલ છે. અમારા રાજાની કુંવરી અત્યંત રૂપાળી છે, પરંતુ તેના ગળામાં મોટો મસો છે, તેથી તેને પરણવા કોઈ તૈયાર થતું નથી. આથી થાકીને રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો છે કે આજે શણગારેલી હાથીની સૂંઢમાં કળશ આપી તેને નગરમાં ફરવા મોકલી છે અને હાથીણી જેના ઉપર કળશ ટોળશે તેને કુંવરી સાથે ફરજિયાત લગ્ન કરવા પડશે. આ સાંભળી હાથીણીને જોવા તેઓ નગરમાં પ્રવેશી લોકોની ભીડની પાછળ ઉભા રહ્યા. આંધળાએ લંગડાને ખભા ઉપર બેસાડ્યો હતો. તે બધું જોઈને આંધળાને વિગતો કહેતો હતો. તેથી આંધળાને વગર જોઈએ આનંદ થતો હતો. કેટલીક વારે માર્ગ પર હાથીણી રૂમઝૂમ કરતી આવતી જણાય એટલે લોકો આગા ખસવા માંડ્યા. બધાએ એ જાણવા આતુર હતા કે હાથીણી કોના ઉપર પસંદગી ઉતારી કળશ ઢોળે છે અને આશ્ચર્ય એ થયું કે હાથીણીએ દૂર ઉભેલા આંધળા લંગડા ઉપર કળશ ઢોળ્યો. રાજાના સિપાહીઓ આંધળા લંગડાને માન સહિત રાજમહેલે લઈ ગયા. એ રાતના લગ્ન મંડપની ચોરીમાં આંધળા લંગડાના લગ્ન વિધિપૂર્વક મસાવાળી કુંવરી સાથે થઈ ગયા. રાજાએ કુંવરીને પુષ્કળ ઝવેરાત અને ધન આપ્યું અને તેઓને રહેવા માટે એક જુદો મહેલ કાઢી આપ્યો. કુંવરી પોતાના પતિ તરીકે આંધળા લંગડા બંનેની સેવા કરતી હતી અને બંનેને રીઝવતી હતી. બંને દોસ્તોમાં લંગડો કપટી હતો. તેને હવે આંધળો આડખીલી રૂપ લાગવા માંડ્યો એટલે તેણે આંધળાને મારી નાખવા કાવતરું રચ્યું. એક દિવસ બાગમાં ફરતા લંગડાની નજરે એક ઝેરી નાગ પડ્યો. તેણે તે નાગને મારી નાખ્યો. પછી તેના કટકે કટકા કરી એક તપેલીમાં પાણી નાખ્યું. તેમાં નાગના કટકા નાખ્યા. પછી પાણી ઉકાળી તપેલીને ચૂલે ચડાવી બહાર બાગમાં જઈને બેઠો. આંધળાને આ વાતની ખબર નહોતી. તેણે કકડીને ભૂખ લાગી હતી એટલે તે ખાવાનું શોધવા આમ તેમ ફાંફા મારવા લાગ્યો. એવામાં તેને તપેલીમાં ઉકળી રહેલા પાણીનો ખળખળાટ અવાજ સંભળાયો. એટલે ત્યાં કંઈ રંધાઈ રહ્યું છે તેમ સમજી ધીમે ધીમે ચૂલા પાસે આવ્યો અને જેવો તપેલીનું ઢાંકણું ખસેડવા જાય છે ત્યાં તપેલીમાંથી સર કરતી બફાઈ રહેલી ઝેરી નાગની વરાળ બહાર આવી અને તે આંધળાની આંખોમાં લાગ
લાગતા જ તેની આંખોની જ્યોતિ પાછી આવી ગઈ અને તે બધું સારી રીતે જોવા લાગ્યો. હવે તેણે તપેલીમાં નજર કરી તો તેવામાં નાગના કટકા નાખેલા હતા. તે સમજી ગયો કે લંગડાએ પોતાનું કાળસ કાઢવા આ યોજના કરી છે. તે લંગડા ઉપર ખૂબ ક્રોધે ભરાયો અને મહેલમાં તેને શોધવા લાગ્યો, પણ લંગડો તો કુંવરી સાથે બાગમાં બેસી મોજ માણતો હતો. આખરે લંગડો કુંવરી સાથે બાગમાં બેઠેલો જોવામાં આવતા આંધળો તેને મારી નાખવા માટે તેના પર ઘસ્યો અને તેને 4-5 મુક્કા મારી તેના ટાંટિયા જાલી અધ્ધર ફેરવી જોરથી કુંવરી ઉપર પટકાયો. તો બનાવ એવો અજબ બન્યો કે જોરથી પટકાવાથી કુંવરીના ગળા ઉપરનો મોટો મસો ખરી પડ્યો અને લંગડાના પગ સારા થઈ ગયા. તે હવે ચાલી શકતો હતો અને કુંવરી પણ મસો દૂર થવાથી ખૂબ જ સોહામણી લાગતી હતી. કુદરતી રીતે એકનું ખરાબ કરવા જતા ત્રણેયને લાભ થયો હતો. ત્રણેયની ખોડ દૂર થઈ હતી. આ આનંદની વાત હતી. છતાં તેમાં મૂંઝવણ એ ઊભી થઈ કે આંધળો કહે કુંવરી મારી પત્ની છે અને લંગડો કહે કુંવરી મારી પત્ની છે. આમ કુંવરી માટે બંને ખૂબ લડવા ઝઘડવા લાગ્યા. તો પ્રશ્ન એ ઊભો થયો કે બંનેમાં કુંવરીનો પતિ ગણાય કોણ? વાતમાં ખરેખરો રંગ જામ્યો હતો. ત્યાં વિક્રમ રાજાએ વચ્ચેથી વાત અટકાવી પૂછ્યું, હે અબોલા રાણીના કંકણ, ખરેખરું કહે કે આ બંને જણમાં કુંવરી કોની પત્ની ગણાય? જો સાસુ નહીં કહે તો અબોલા રાણીની મસ્કરી થશે. તરત જ કંકણમાં રહેલા વેતાળે કહ્યું, કુંવરી આંધળાની પત્ની ગણાય, કારણ કે તે પોતાના પગથી કુંવરી સાથે મંગળ ફેરા ફર્યો હતો. આ ઉકેલ સાંભળી અબોલા રાણી ક્રોધે ભરાઈ અને બોલી ઉઠી, કંકણ, તું મારા હાથમાં પહેરવા લાયક નથી. તારો જવાબ ખોટો છે. ખરી રીતે કુંવરી લંગડાની પત્ની ગણાય. આંધળો તેના પગે મંગળ ફેરા ફર્યો, પરંતુ તેના ઉપર સવાર લંગડો થયેલો હતો. મતલબ કે આંધળાએ લંગડાના ઘોડાની ગરજ સારી હતી, તેથી કુંવરી લંગડાની પત્ની ગણાય. અબોલા રાણીનો ઉકેલ યોગ્ય હતો, પરંતુ તે ચોથી વાર બોલી હતી, તેથી વિક્રમ રાજાએ રાણીને ચોથો પડદો ખોલાવી નાખવા કહ્યું. રાણીએ તરત જ દાસી મારફત ચોથો પડદો ખોલાવી નાખ્યો અને તે વિક્રમ રાજાની નજરે પડી. વિક્રમ રાજાએ તેનું વ્રત યુક્તિથી તોડાવ્યું હતું, તેથી તે વિક્રમ રાજા પાસે આવી તેમના ચરણોમાં પડી કહેવા લાગી, હે વિક્રમ રાજા, તમે જીત્યા અને હું હારી. આજથી હું આ રાજ્યની રાણી નથી, પણ તમારી આજ્ઞાંકિત દાસી છું, માટે કામ સેવા ફરમાવો. વિક્રમ રાજાએ કારાગૃહમાંના બધા કેદીઓને છોડી મૂકવા કહ્યું. રાણીએ તરત જ દાસીઓને કારાગૃહે મોકલીને બધા બંદીઓને મુક્ત કરાવી દીધા. પછી વિક્રમ રાજાએ કહ્યું, હે અબોલા રાણી, તમારે હવે મારી સાથે ચાલી મારા એક ઓળખીતા ગરબડ ગોર સાથે લગ્ન કરવાના છે. તે તમને પરણવાની પ્રતિજ્ઞા લઈને બેઠા છે અને મેં તેની ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું છે. અબોલા રાણી કંઈ પણ આનાકાની કર્યા વગર વિક્રમ રાજા સાથે ઉજ્જૈન નગરીમાં ગયા અને તે દિવસે ગરબડ ગોરના લગ્ન અબોલા રાણી સાથે ઘણી ધામધૂમથી કરી નાખ્યા. વિક્રમ રાજાના આ પરાક્રમની વાતો ચારે દિશામાં પ્રસરવા લાગી. ચિત્રાંગના નામની પુતળીએ અબોલા રાણીની વાત પૂરી કરતા કહ્યું, હે ભોજરાજા, જેણે વિક્રમ રાજા જેવા સાહસિક કાર્યો કર્યા હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકે છે. આટલું કહી ચિત્રાંગના નામની પુતળી સૌને અજાયબીમાં નાખી સરર કરતી આકાશમાં ઉડી ગઈ. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે છઠ્ઠી પુતળીએ કહેલી અબોલા રાણીની વાર્તા સાંભળી. તો જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા આગળના વિડીયોની અંદર આપણે શ્યામકા નામની પુતળી જે નાપિકની વાર્તા કહેવાની છે તે આપણે સાંભળીશું. તો ફરી વખત તમને કહું છું કે હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો.